સમજીએ તો સ્વચ્છતા માટેનો ભાવ આપણો સહજતાથી બની શકશે. આ કામ આપણી બધાની જવાબદારી છે, ભેગા મળીને કરીએ. ખૂબ વિશાળ સંખ્યામાં તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા. આ તમારું નગર પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાય છે. નગર માટેનું કામ મારા મનમાં ઘણું બધું થરાદને પ્રગતિની દિશામાં આગળ લઈ જવું છે. તમારા બધાનો જો સાથ સહકાર હશે તો આપણે 5 વર્ષ પૂરા થાય ત્યારે આપણું થરાદ શહેર એ આજુબાજુના બધા વિસ્તારો કરતા સૌથી ચમકતું હોય, સૌથી આગળ હોય એવું કામ કરવું છે. પરંતુ હું 2 કામ કરી શકું, હું દિશા આપી શકું, હું તમને ગ્રાન્ટ લાવી શકું, પરંતુ કામ કરવાની જવાબદારી તો તમારે બધાએ લેવી પડે, એક એક વ્યક્તિએ લેવી પડે. એ ચૂંટાયેલી પાંખે લેવી પડે, અધિકારીઓ લેવી પડે અને પ્રજાએ સહયોગ કરવો પડે. એ બધા ભેગા મળીને કરીએ તો થાય. કોઈ એક વ્યક્તિ આવીને જાદુની લાકડી ફેરવીને થઈ જાય એવું ન થાય. તમને જે ખૂટતું હોય, તમને જે મુશ્કેલી હોય તે ટેકો કરવાનું કામ હું કરું, મદદ કરવાનું કામ હું કરું, MP સાહેબ કરે, બધા અમે મદદ કરીએ. પરંતુ આપણે પોતે પ્રોએક્ટિવ રોલ કરવો પડે. એક નગરવાસી પોતે સંકલ્પ કરે, મારું શહેર મારે આવું ચોખ્ખું કરવું છે, મારું શહેર મારે આવું સરસ બનાવવું છે. તો ખાલી ગામ સુંદર બને, ચોખ્ખું બને એટલું નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એટલું નહીં, પરંતુ આખી ઇકોનોમી બદલાશે, આખું અર્થતંત્ર બદલાશે. અને અર્થતંત્ર બદલાઈને એની વ્યવસ્થા પણ ઊભી કરવી પડે. ડિસિપ્લિન બધાએ કેળવવી પડે, કાયદાનું પાલન બધાએ કરવું પડે. એવું ના હોય કે કેટલાક લોકો માટે કાયદો બાજુ મૂકી દીધેલો હોય. કાયદાનું પાલન કરવું બધાની જવાબદારી છે. રોડ ઉપરનું આપણો રસ્તો હોય, રસ્તાની અંદર આપણે દબાણ કરી નાખ્યું હોય ગેરકાયદેસર, તો મને લાગે છે કે જાતે ખોલું કરવું પડે. એમાં એવું ના હોય કે પોલીસ આવે, JCB લઈને આવે ને આવીને એના ખર્ચે તોડે ત્યારે જ આપણે તોડવા દઈએ. આવું ઠીક ના કહેવાય. આવું કરીએ તો આપણે નાગરિક તરીકેનો ધર્મ આપણે ચૂકીએ છીએ. આપણે જાતે તોડી નાખવું પડે, જાતે નક્કી કરવું પડે કે મેં નગરપાલિકાની જગ્યાને ગેરકાયદેસર રીતે દબાણ કરી લીધું છે, તો એને દબાણ તોડવાની જવાબદારી મારી પોતાની છે. કાયદો તોડે અને કાયદાને એનો ઉપયોગ કરવો પડે, એ તો રોંગ કહેવાય, એ તો ખરાબ કહેવાય. આવું ન કરાય. નાગરિક તરીકેનો ધર્મ આપણે પોતે સમજવો જોઈએ. હું અભિનંદન આપીશ કે મેં અત્યારે PI ને વાત કરી, એમણે કીધું કે અમે જાતે તોડી નાખશું આ અઠવાડિયાની અંદર. પોલીસ શરૂઆત કરે છે, હવે નાગરિકોએ શરૂઆત કરવાની વ્યવસ્થા તમારે કરવી જોઈએ. એના માટે કોઈ આવીને એમ કે એવું ના હોય, પછી આપણે ત્યાં આગળ જગ્યા આપણી હોય નાની, 50 મીટરનું આપણને જગ્યા મળી હોય અને આપણે 500 મીટર ત્યાં આગળ દબાઈને જો નગરપાલિકાની જમીન બેઠા હોય, તો મને લાગે છે કે ગેરકાયદેસર છે, ગેરકાનૂની છે. એ નગરપાલિકાની જમીન પણ આપણે નગરપાલિકા માટે રાખવી જોઈએ. એને જો આપણે ન રાખીએ અને આપણે એમ કહીએ કે ના ના હું તો અહીંયા આગળ રહું છું, 150 વર્ષથી રહું છું, 100 વર્ષથી રહું છું, 50 વર્ષથી રહું છું, તો એવું ના હોય. આપણે એને આપણને જેટલી મળી હોય જગ્યા એટલી જમીનની અંદર આપણો અધિકાર છે, આપણી સુવિધા થાય. બાકીનાને પણ અધિકાર છે. અહીંયા ઘણા બધા એવા ગરીબ પરિવારો છે કે જેને હજુ પ્લોટ વધુ આપવા પડે એવું છે. એના માટે પણ જગ્યા જોશે, એના માટે પણ વ્યવસ્થા કરવી પડશે. અનેક લોકોને હજુ ઘર વિહોણા લોકો છે, પ્લોટ વિહોણા લોકો છે, એના માટેની પણ વ્યવસ્થા કોઈએ કરવી પડશે. તો એના માટેનું પણ આપણે બધા ભેગા મળીને સંયુક્ત રીતે જો વિચાર કરીએ તો આ બધા કામની અંદર આપણને સફળતા મળી શકે. મને લાગશે કે ઘણા બધા કહે છે શંકરભાઈ આવું તો કોઈ કહેતું નથી, તમે વાત કરો છો કાં તો તમને રાજકારણની સમજણ નથી પડતી. હા, મને નથી પડતી, પરંતુ મને લાગે છે કે મને પ્રજા કલ્યાણની સમજણ પડે છે અને પ્રજા કલ્યાણના કામ માટે કરીને કોઈએ તો શરૂઆત કરવી જોઈએ, કોઈએ તો મદદ કરવી જોઈએ. એની અંદર એવું ના હોય કે માત્ર લાગવકશાહીના આધાર ઉપર એક વર્ગ ગરીબમાં ગરીબ માણસ હોય એને પણ જે અધિકાર મળવો જોઈએ એ ત્યાં આગળ આપણે પહોંચાડવાના દઈએ. એ વર્ગ આખો બિચારો ગરીબ જ રહે અને બાકીના લોકોની કોઈ જવાબદારી ન થાય, તો આવી બાબત મને લાગે છે કે ઠીક ન કહેવાય. આપણે બધાએ બીજાના ભલા માટે વિચાર કરવો પડે સાથે સાથે. ખાસ કરીને જે સત્તામાં આવે, નગરપાલિકામાં આવ્યા હોય કે સરકારમાં હોય, એ બધાનું પહેલું કર્તવ્ય થાય છે ન્યાય આપવાનું. અને ન્યાય આપવાના કામની અંદર એ પ્રતિબદ્ધતાની અંદર આપણે આગળ વધશું તો ખૂબ સારું પરિણામ મળી શકશે. મેં તમને આજે નગરપાલિકાને પણ વાત કરી. નગરપાલિકાના કેટલાક અધિકારીઓ છે ને ડરીને કામ કરતા હોય છે. એને કાયદાનો ડર નથી લાગતો હોતો, વ્યક્તિઓનો ડર લાગે છે. અને જે લોકોને વ્યક્તિઓનો ડર લાગતો હોય એ મને લાગે છે કે નપાણિયા લોકો છે. એટલે એવા લોકોને
તંત્ર તરીકે કામ કરવાનો કોઈ અધિકાર નથી. એમને પ્રજા માટે કરીને કાનૂનનો ડર રાખવો જોઈએ, કાયદાના, જે આપણને સંવિધાન આપ્યું છે, બંધારણ આપ્યું છે, બંધારણ પ્રમાણે આપણે બધાએ કામ કરવાનું હોય અને સંવિધાને જે અધિકાર આપ્યો હોય એ અધિકાર પ્રમાણે જ કામ કરવું જોઈએ. અને જે ડરતા ડરતા લોકો કામ કરે છે, પોતે તો પોતાનું જીવન બરબાદ કરે છે, પરંતુ સાથે સાથે પ્રજા માટે પણ ક્યારેય યશ મેળવી શકતા નથી. પ્રજાના ભલા માટે કરીને તમે તટસ્થતાપૂર્વક ઈશ્વર સાથે રાખીને કોઈનો પણ દ્વેષભાવ નહીં, કોઈના માટેનો ફેવર પણ નહીં, કોઈના માટેની અનફેવર પણ નહીં, કોઈના માટેનો વધુ પ્રેમ પણ નહીં, કોઈના માટેનો કોઈ દ્વેષભાવ પણ નહીં, કોઈના માટેની ઈર્ષા પણ નહીં. માત્ર ને માત્ર આપણા જીવનની અંદર લક્ષ્ય આપણું જો પ્રજા કલ્યાણ હોય તો ઈશ્વર મદદ કરે અને એ પ્રમાણે કામ કરીએ ત્યારે ભય નથી લાગતો હોતો. લોભ, ભય, મોહ આ એક સાથે આવતું હોય છે અને જ્યારે આપણને આવી જગ્યા ઉપર બેસાડ્યા હોય છે ત્યારે ઈશ્વરના પણ આશીર્વાદ આપણને મળતા હોય છે. ત્યારે ઈશ્વરના આશીર્વાદ હોય ત્યારે આપણે શેના માટે પેલું કરીએ? અને કૃપાળુ તો કોણ છે? પરમ આજે શ્રાવણ માસ છે, શ્રાવણ માસની અંદર સદાશિવ બધા માટે કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ સદૈવ સદૈવ સદાશિવ બધા માટે આશીર્વાદ આપવા વાળો સદાશિવ બધાને આશીર્વાદ આપતો હોય એનો પવિત્ર દિવસ, પવિત્ર મહિનો છે. ત્યારે એ જ ભાવ સાથે, એ ભાવુકતા સાથે આપ સૌને કહું છું કે કામ, પરોપકારનું કામ જ્યારે કરીએ ત્યારે ઈશ્વરનું કામ કરીએ છીએ. એ જ ભાવ સાથે જો કામ કરશું તો એ કરુણામય પ્રભુ બધાને મદદ કરશે, દરેકનું કલ્યાણ કરશે, દરેકનું ભલું કરશે. આપણે સૌ સાથે મળીને આ કામને આગળ વધારીએ. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. નગરપાલિકાના સૌ પરિવારોને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ બધા કામોને આપણે આગળ વધારીએ. ધન્યવાદ. આભાર સાહેબ.